ગુજરાત લો સોસાયટી 100મા વર્ષમાં પ્રવેશના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુધીર નાણાવટીજી, જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર પડિયા, પ્રોવોસ્ટ ડૉક્ટર ધર્મેશ શાહ, જીએલએસ યુનિવર્સિટીના સીએફઓ શ્રી શશાંક શાહ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના બધા આપણે તો સૌની સાથો જે માન્ય વડાપ્રધાનનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એટલે પ્રેસ મીડિયાના પેલા પ્રોફેસર સાહેબ ક્યારના સમજાવે છે, થોડુંક સમજો તો બધાને થોડો પાછળ આનંદ આવે. કંઈક અહીંયા આગળ બેસી જાઓ, આગળ આવીને હવે કે હવે હું અહીંયા નહીં હાલું, તમે ચિંતા ના કરો મારી. આગળ છે જગ્યા, આગળ ખુરશીઓ ખાલી છે બધી તમારે. હા, 100%. કારણ કે પાછું અમારે તો બધાને સાથે તો રાખવા જ છે પાછા અમારે. આજે ગુજરાત લો સોસાયટીના 100મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું વર્ષ પણ આ વર્ષે ઉજવી રહ્યા છીએ. એ જ સરદાર સાહેબના વિઝનથી સ્થપાયેલી લો સોસાયટીની શતાબ્દીની ઉજવણી પણ આ 150મી જન્મજયંતિના વર્ષની સાથે ઉજવાય એ આપણા માટે શુભગ સંયોગ છે. સરદાર સાહેબ તથા લોકસભાના પહેલા અધ્યક્ષ શ્રી ગણેશ માવલંકર, ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા મહાનુભાવોની દ્રષ્ટિથી 1927માં લો સોસાયટી દ્વારા સર એલ.એ. શાહ લો કોલેજની સ્થાપના આઝાદીના આંદોલનમાં શિક્ષિત યુવાનોને તૈયાર કરવાની દ્રષ્ટિથી થઈ છે. આઝાદી માટે નહીં કહીએ, ઓકે ફાઇન. આઝાદ યુવાનોને તૈયાર કરવા માટે, એટલે આઝાદી વખતે પણ યુવાનો ઉપર ઝોક હતો. અત્યારે પણ માનનીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે યુવાનો ઉપર ખૂબ મોટો ભાર મૂક્યો છે કે યુવાનો આના માટે આગળ આવે તો જ આપણે વિકસિત ભારત આગળ વધી શકીએ. કદાચ પેલું માઇક આપી દો તો થોડુંક સારું રહે. અને શિક્ષણ એટલે એક રોજગારી, અને રોજગારી ઉપર કેન્દ્રિત થઈ ગયું છે. એટલે માનનીય વડાપ્રધાન શ્રી શિક્ષણ મેળવીએ આપણે, શિક્ષણ જરૂરી છે, પણ એ રાષ્ટ્ર નિર્માણ માટે પણ એટલું જ જરૂરી મગજમાં રાખીને યુવાનો આગળ આવે એના ઉપર માનનીય વડાપ્રધાન શ્રીએ ભાર લીધો છે. અહીંયાથી બહેનશ્રી બોલતા હતા તો મેં કીધું ગુજરાતી તમને ફાવતું નહોતું તો તમે શેના માટે ગુજરાતી?
મારા માટે ગુજરાતી જરૂરી છે, પણ બીજા કોઈ ભાષા માટે બાદ નથી મારા માટે કે આ બીજી કોઈ ભાષા ના જોઈએ. અત્યારે જરૂરી છે. જે ભાષા શીખવી હોય શીખાય, પણ આપણી માતૃભાષા અને માતૃભાષાનું ગૌરવ તો આપણને હોવું જોઈએ, એટલું તો બધાએ રાખવું જ જોઈએ. અને તો જ તમે તમારી અભિવ્યક્તિ જેને કહી શકાય કે સામેવાળાને નથી કહેતા દિલથી વાત પહોંચાડવી હોય તો એ માતૃભાષા વગર શક્ય જ નથી. તમે ગમે તેટલું પ્રયત્ન કરો તો એ માતૃભાષા વગર શક્ય. અને ભાષા જરૂરી છે. ભાષા આપણે ગુજરાતી તરીકે આપણી એક લાગણી હોય છે. ગુજરાતી સરળ સ્વભાવ, કોઈને પણ એડજસ્ટ થવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. અમે તો જોયું છે કે ભાઈ સામેવાળા એમની કોઈ જે પણ આવે એ પોતાની ભાષા ક્યાંય છોડવા માટેનો પ્રયત્ન કરતા જ નથી. એક આપણે જ છે કે ભાઈ હિન્દીએ બોલીએ ને સંસ્કૃતે બોલવાનો પ્રયત્ન કરીએ ને ઇંગ્લિશે બોલવાનો પ્રયત્ન કરીને સામેવાળાને એડજસ્ટ થવાનું કોશિશ કરીએ. પણ ક્યાંક શબ્દ ખોટો બોલાઈ જાય તો પછી એની કેટલી અત્યારે તો રીલ માટે લોકો તૈયાર જ છે કે રીલ બનાવો ઝડપથી. પણ 100 વર્ષ એટલે વિશ્વાસ ઓટોમેટિક. 100 વર્ષ કહીએ એટલે સંસ્થા માટે કોઈને એક શબ્દ જેને કહેવાય કે ખોટો કે એની પર આંગળી ચીંધવા માટેનો કોઈ શબ્દ 100 વર્ષ કહીએ એટલે પછી રહેતો નથી. લોકોને પૂરો વિશ્વાસ થઈ ગયો કહેવાય કે આ લો સોસાયટીને 100 વર્ષમાં પ્રવેશ કર્યો એટલે પૂરો વિશ્વાસ કે અહીંયા ખૂબ સારી રીતે. અને અહીંયાથી હમણાં નાણાવટીજી કહેતા હતા એમ કે ભાઈ ઘણા બધા મેજિસ્ટ્રેટ, વકીલો, હાઈકોર્ટના વકીલો બધા જ અહીંયાથી પાસ થઈને ગયેલા છે. અમારા અમિતભાઈ પણ અહીંયાથી પાસ થઈને રાજકારણમાં આવ્યા છે. પણ એક રાજકારણની વાત નીકળી તો એ કહી દઉં કે ભાઈ પહેલા ઓળખાણ આમ થાય કે ભાઈ તમે બધી ઓળખાણ આપ્યા પછી થોડીક એમ કહો ને કે ભાઈ આ રાજકારણમાં છે તો એના એક્સપ્રેશન બદલાઈ જતા હતા. એમાં કઈ પેલું નથી, આ એક હકીકત હતી એમ. પણ એ માન્ય વડાપ્રધાન શ્રીને આવ્યા પછી આખો એમાં પણ ચેન્જ આવ્યો કે બધાની જોવાની દ્રષ્ટિ આખી બદલાઈ કે ના આવું પણ કરી શકે. બાકી આ દેશ માટે આપણે અહીંયા બેઠેલા બધા જ એક વખત એવું વિચારી દીધેલું કે આ દેશનું કંઈ નહીં થાય, આ દેશનું અર્થતંત્રનું શું થશે, કેવી રીતે આગળ વધશે, બધા એના મગજમાં એક સેટ થઈ ગયું કે હવે આમાં કંઈ ચેન્જ નહીં આવે. પણ આજે જુઓ એક જ નેતૃત્વ આપણને મળ્યું અને આખો દેશ આજે લોકોને આંખમાં કણાની જેમ ખૂંચે અમુક જણને કે જે પહેલા બોસિઝમ કર્યું હોય ને અત્યારે બોસિઝમ કરવા મળે નહીં એ લોકોને વધારે ખૂંચે છે. એટલે આખો ચેન્જ કરી શકાય છે. આપણે પ્રયત્ન ક્યાં હોય છે કે ભાઈ આપણે મગજમાં એવું નાખી દીધું છે કે હું એકલો શું કરું, હું એકલો શું કરું. પણ જ્યાં જ્યાં જો તમે જે પણ વ્યક્તિત્વ આગળ આવ્યું છે, જેણે ઇતિહાસ રચ્યો છે, તો બધા એક જ છે. એમણે શરૂ કરેલી ચળવળમાં બધા જોડાયા છે. પણ આપણને આપણામાં પોતાનામાં વિશ્વાસ ના હોય કે ભાઈ હું જે કરી રહ્યો છું એ સાચું કરી રહ્યો છું, સમાજ માટે સાચું કરી રહ્યો છું. એ જો આવે મગજમાં તો તમે કરી જ શકો અને તમારી સાથે લોકો જોડાય જ છે. એટલે ખૂબ સારી રીતે સંસ્થાના દર મહિને એક પ્રોગ્રામ કરવાના છે. એમાં વૃક્ષારોપણ પણ કરવાનો પ્રોગ્રામ છે. પણ સાથે સાથે અમે એટલું કહીએ કે ભાઈ કેચ ધ રેન અંતર્ગત એક કાર્યક્રમ કરવો, કાં તો આખા આ કેમ્પસનું પાણી એક ટીપું બહાર ના જાય એની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. આપણે વિઝનરી લીડર કહીએ છીએ માનનીય વડાપ્રધાન શ્રીને. તો વિઝનરી લીડર એટલે કે ભાઈ આજે
જે પ્રમાણેની પાણી, આપણે તો બધા અહીંયા અમદાવાદમાં રહેતા હોઈએ, અમદાવાદમાં પાણીની વ્યવસ્થા અને પાણી આપણને ફૂલ મળે જ છે, પણ જે પ્રમાણે પાણીની વ્યવસ્થા આખા ગુજરાતમાં હતી એ આપણે બધાએ જોયેલી છે. ટ્રેનો દોડાવતા હતા અને એ પરિસ્થિતિમાંથી અત્યારે ખૂબ સારી પરિસ્થિતિમાં આપણે આવ્યા છીએ. પણ માનનીય વડાપ્રધાનશ્રીએ હંમેશા 2 કદમ આગળનું વિચારીને આજથી એના અમલ મૂક્યો છે. તો કે ભાઈ આવતા ભવિષ્યનું શું? તો ભવિષ્ય માટે આજથી જ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત કાર્યક્રમ કરી અને જે પાણી આપણે વાપરીએ છીએ એનો વાંધો નથી. વરસાદનું જે પાણી આપણે જે રીતે બચાવી શકીએ, તળાવ હોય તો તળાવમાં એને વાળી દેવાય તો તળાવમાં ભરીએ, નદીમાં જતું હોય એ બધું રોકીને અંદર નદીમાં જતું હોય તો નદીમાં, પણ ના જતું હોય ને ક્યાંક ભરાઈ રહેતું હોય તો એ બધું જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એનો પ્રયત્ન આપણે બધાએ કરવાની વાત છે. ને એમાં સરકાર પણ તમારી સાથે જોડાયેલી છે. તમારે સરકારનું ક્યાંય પણ ધારાસભ્યથી માંડીને બધાને અમે 50 લાખ રૂપિયા સુધીના આપ્યા છે કે જે તમે દર વર્ષે 50 લાખ રૂપિયા આની અંદર જ વાપરો, રીચાર્જિંગ બોર બનાવો અને એની અંદર પાણી જમીનમાં ઉતારો. એટલે ભવિષ્યનો વિચાર કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. એક અત્યારે બધાને ફોન હાથમાં હોય અને ફોન બાજુ પર બહાર મુકાઈ દીધા હોય તો આપણને એવું થાય કે ભાઈ આપણું હાર્ટ જ આપણે બહાર મૂકીને આવ્યા છીએ. એટલી બધું ડિપેન્ડન્સી થઈ ગઈ છે. અને ખરેખર એવું લાગે, તમને ફોન બહાર મૂકવાનું કહે ને એટલે તો તમને એમ થાય કે શું થઈ ગયું. પણ એ જે ચીપની વાત છે, હું આવું છું સેમિકન્ડક્ટર માટેની વાત. સેમિકન્ડક્ટર માટે પણ અત્યાર સુધીના બધા વડાપ્રધાનશ્રીએ આ ઇન્ડસ્ટ્રીઝ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવે, ભારતમાં આવે, એના માટેના ખૂબ પ્રયત્નો થયા. પણ એ પ્રયત્નોમાં કોઈ સક્સેસ ના ગયું. ફક્ત અને ફક્ત માનનીય વડાપ્રધાનશ્રી સક્સેસ ગયા અને એ સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી થઈ. હવે એ ઇન્ડસ્ટ્રીઝ પણ આપણા ભારતમાં શરૂ થઈ ગઈ છે અને ગુજરાત એનું હબ બનશે એમાં કોઈ આપણા માટે અતિશયોક્તિ નહીં હોય. એટલે જે પ્રમાણે જે રીતે આપણે દેશ આજે દુનિયામાં, પહેલા આપણને એમ હતું કે ભાઈ બીજે ક્યાંક શરૂ થઈ ગયું છે ને આપણે તો હજુ 20 વર્ષની રાહ જોવી પડશે ને એવું બધું હવે મગજમાંથી તમારા ત્યાં અત્યારે અનુભવ થતો હશે કે તમે ક્યાંય ફોરેન જતા હોય ને છોકરાઓને કીધું હોય ને કે કંઈક લિસ્ટ બનાવવું છે તારે, મને કંઈ તારે મંગાવવું છે, ના 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 બધું હવે અહીંયા મળે છે. એમ આ જવાબો આવતા થઈ ગયા. પહેલા લિસ્ટ બનાવવા બેસતા છોકરાઓ કે લાવો જાય છે મમ્મી પપ્પા કે કંઈ બી જાય છે કોઈ તો બનાવતા, હવે કોઈ નથી બનાવતું. એટલે આ બી એક કોન્ફિડન્સ થવા માંડ્યો છે કે ભાઈ ના બધું અહીંયા મળે છે ને સારું મળે છે. એ આપણા માટે દેશની પ્રગતિ અને દેશની પ્રગતિમાં આપણો ફાળો પણ એટલો જ કર્તવ્યની વાત છે કે જે માનનીય વડાપ્રધાનશ્રી કહે છે કે આપણે વિકસિત ભારત માટે જે 5 પર્ણ છે એમાં એક કર્તવ્ય છે આપણું. હક લેવાનો, હક માગવાનો એમાં કોઈ ના નથી. આપણે આપણું કર્તવ્ય કેવી રીતે નિભાવીએ, આ મારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એ બધા જ આપણે જો અહીંયા એટલા માટે હું કહી રહ્યો છું કે તમારા ઉપર ભરોસો હોય. તમે જે કરશો એ તમને ફોલો તમને કહીને નહીં કરે, વગર કીધે તમને ફોલો કરતા હોય કે ના હમણે કર્યું તો બધું ઓકે જશે. આપણા કુટુંબમાં એક જણ એવો હોય ને કે એ જે વસ્તુ ટેસ્ટેડ અને ઓકે કરીને લાવે ને તો એ કંપનીથી માંડીને એની કિંમતથી માંડીને બધું ઓકે જ હોય એમ સમજીને ચાલે લોકો. એટલે એ તમે જે કરશો એ પ્રમાણે બીજા બધા કેટલાય લોકો તમને ફોલો કરે છે. એ બધા તમને જોઈને કરશે. આપણું કર્તવ્ય આપણે શું કેવી રીતે નિભાવવું છે, કેવી રીતે આઝાદી લેવા માટે આપણે મર્યા નથી, પણ હવે આઝાદીના અમૃત મહોત્સવમાં વિકસિત ભારત માટે આપણે જીવવાનું છે અને એ સારી રીતે કેવી રીતે જીવી શકીએ એના માટે આપણે શું કેવી રીતે ઉપયોગમાં આવી શકીએ. જેના જે ફિલ્ડમાં હોય, શિક્ષણમાં હોય તો શિક્ષણમાં સ્ટુડન્ટ તમારા ઉપર કેટલોય ભરોસો મૂકતા હોય અને શિક્ષણમાં એકલું શિક્ષણની જરૂર નથી, સંસ્કાર સાથેનું શિક્ષણ અત્યારે ખૂબ જરૂરી થઈ ગયું છે. અને એ તમે જો એની પર ફોકસ કરશો તો મને લાગે છે ત્યાં સુધી આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનો સંકલ્પ છે એના માટે ગુજરાત લીડ લેવાનું છે.
ગુજરાત એ માટે આગળ વધ્યું છે. આ વખતનું બજેટ પણ અમારું 4,08,000 કરોડનું બજેટ, અને એ ફિઝિકલ ડેફિશિયટનું પૂરું ધ્યાન રાખીને, એટલે બીજા કોઈ પણ સ્ટેટ કરતા અત્યારે ગુજરાત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે ગુજરાત સૌથી વધારે લીડ લે અને એમાં આપણે સૌ સાથે સહભાગી થઈએ અને 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.